કાલુ હા બોલો ને કાલુ આપણે હવે બધે બહુ કર્યું કઠલા બધાય અને આ ચોંદીનું ભાવવારો બહુ આસમાને ચડ્યો હો કેટલો ચડ્યો? બહુ વારો આસમાને 4 લાખે ચડી ગયો. શું વાત કરો? તારે મોટા ભાઈ આપણી જોડે કેટલો પડ્યું? આપણા જોડે 10 થી 12 કિલો ચોદી પડ્યું છે આપણી જોડે. શું વાત કરો મોટા ભાઈ? એનો કઈક રસ્તો કરી દઈએ ને. આખી જિંદગી વૈતું કર્યું પણ તમે વસાયું ખરો મોટા ભાઈ? હા વસાયું પણ તું પેલા ભાઈબંધીઓ રાખો હો ને પેલા અમને તું પેલા અમને ઘર હરતા ના લાય ઘર હરતા તો કઈ એવા હે ને માં ચોર છે અને મને બહુ કંટાળો આવે છે એમની ઉપર. અલ્યા ભાઈ મારા બધું ભાઈબંધી એટલે હારું એમને તો બોલાવવું પડે જ ને. આવું ના બોલાવતો તો આવા કેમ એમ કરતા છે? એવાય છે ને આખા આ ચારે દિશાએ એમની સાથે રાડ છે તને ખબર છે? એવું ચોર મના ચોર છે મહાચોર છે એવાય. એમના બાપા ચોર હતા. પેલો નાથો અને પેલો વાંકો એ બે ચોર છે એવાય. એમના બાપા ચોર હતા એવું બધા કહેતા હતા ગામમાં. તને ખબર નહીં પડતી ભોન નહીં પડતી એમના ઘર હરતા તાર નહીં લાવવાના વગર એને શેટા રાખવાના. અરે ભાઈ હું એમને શેટા જ રાખવું પણ મારે બધા શું ભાઈબંધી કરતા કરતા આવે એટલે મારે એમ ના કહેવાય કે તમે મારા ઘેર ના આવશો. ખબર છે આપણા ઘરમાં ચોંદી છે 10 થી 12 કિલો કઈ કાઠ મારીને જતા રહે શું કરવાનું? કોને કહેવાનું? આપણી જિંદગી વૈતરો કારો કરેલો હતો આપણે મોને કોઠીમ ગાલીને રોવા વારી આવે. એ વાત સાચી મોટા ભાઈ. હા તારે શું એટલે એમને તો હવે ઘર હરતા ના પહેવા દે. ના પણ ભાઈબંધ શું કરું બોલો? એ નાચ્યો ના જોવે આના પેલો ઘટ કોઈ ના જોવે મારે નકર મારા જેવો બુરો નહીં એટલું યાદ રાખજે તું. અરે પણ મારા ભાઈબંધ હે એમને બોલા આવા અરે તું એકની એક વાત કરો એમની તાર જરૂર છે એવા રાશિની તાર જરૂર છે ચોંટોની ગુંડોની. મોટા ભાઈ આપડી હંગાત આવે શું કરીએ કો? હંગાત આવે તાવ ભાઈબંધી રાખીને જવું આવું તો પડે જ ને હારું. એમના ખાનદાનમાં એવું ઉતરેલું છે એ ચોરના ચોર છે ઘંટી ચોર. એવું તાર એમની તો સારી વાતો થાય તું પૂછી જોજે ગમે તો. અત્યારે હું નહીં લાવું મોટા ભાઈ શું કરું? અને પેલું હોય તમે એટલું હોય ઠેકવાને રાખજો કારણ કે ભાઈ તમે મારી ઉપર માર નામ ના દેતા મારા ભાઈબંધો નામ ના દેતા. પણ વની નો નહીં તું પહેવા ના દે હવે એવા બે તો મારા ઘર ગાડી ના જોઈએ મને વાંસે ઉતરી જાય હેવા એમની વાતો સાંભળાવું ગામમાં. પણ મોટા ભાઈ તમે ઠેકવાને કરો મારે થોડું ઠેકવાને કરો તમે વસ્તુ ઠેકવાને કરો હું શું કરું કહો? હવે પછી જો તને કહું હવે પછી લાવતો નહીં એમ નહીં ઘર હરતા એ ભાગવત ની ભાઈબંધી રાખજે અહીં ઘર હરતા ના લાવતો. આ જા પેલું ચોડી લેતો જો કોથરું મેં ચોડી એ લઈ મેં દાદુ ઘરમાં શું મેલ્યું મોટા ભાઈ શું મેલ્યું છે? હા 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 તમને તો મોટા ભાઈ દોડ જ નહીં રહેતું. ચમ મોન છે બુદ્ધિ છે આ પોથા મેં સોળતું છે એટલે એવામાં મેલા ખાય તિજોરીઓ ના મેલા પીપળામાં તિજોરીઓ તો આડે લોકો પાણીમાં કોઈ ના આડે. એવું? હા તમારી બુદ્ધિ છે ને મોટા ભાઈ. આટલો વરસો કઈ પાણી નહીં કાઢેલો. ના ના હારું ખરું ખરું હો. તમારે હાથમાં હોય તો ચોય લોકો વ્યાણી જાય. ના 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 વાત સાચી હારું આ કોથળી કોઈના ફાયદા તીજો ફાયદા હા યાદ છે આડે. હાજર હતા. હા એટલું સારું હોય. આ મારો બેટો નગો એટલો ચાલાક છે મારો બેટો હોય એ વાગશે તો હું પણ કાગડો 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 આ કાગડો પૂરી પડે જાય પણ આશે તો એની પૂરી હું પાડી દઉં. મારો બેટો લોકો હોનો ચોંદી તિજોરીઓ મેલશે મોટા મોટા ખજાનામાં ગાલશે અને આ મારો બેટો નકલો આ નકલો મારો બેટો તો એરિયા કોથળીઓ હોનો ચોથી ગાલી મેલી. હવે તારે જોઉં ચો મેળા હું તો બધે સત રાખો પછી ઉઠાવ દોરી બોધી લો લો મોટા ભાઈ વ્યવસ્થિત બોધ દેવું અને ઠેકોણે મેલ દેવું પડશે. કશો વાંધો નહીં મોટા ભાઈ. અને તમે તમારી રીતે મેળજો પછી કાલ ઉઠીને મને કહેતા નહીં. જો તૈયાર ફેલ નહીં મેલાય એવી વસ્તુ અત્યારે લોકો કાગડા જેવા થઈ ગયા ખબર છે. હા તમે મેળજો હું રોટલો ખાઈ લઉં હો. હારું મેલ હા, મારી બસ આપણે જોઈ નજર કરી મેલજો. પેલા જો હવે તું ઘર હરતો ના લાવતો ના લાવ હો. તને કીધું. હા એ તમે જો ઠેકોણે મેળો હારું હું ખાઈ લઉં રોટલો ખાઈ લઉં. ઠેકોણે હો. હા હારું હંતા જાઉં. યા ઠેકોણે મેલ દેવું પછી કોઈ જોવાને એ રીતે આ મારા ભાઈ છે ને પણ બુદ્ધિનો લક્ષ છે. લોકો કન ધરો પેલા આવો ગધાડો જોડે એવો છે એનો વિશ્વાસ નહીં રખાય એવો.
અને મને વ્યવસ્થિત ગોઠવવું પડશે ઓને. તો નહીં 1-2 રૂપિયાની વસ્તુ આખી જિંદગીની કમાણી જતી રહે. આજ મારું બેંકનું લોકર કોઈના હાથમાં જ ના આવે. મોટો જેટલી બંધ ચોર આવે તોય કે બધા પોલીસ વાળા આવે તોય ના મળે. કોની આ હોદવા જાય, કોઈની તાકાત નહીં. કાલુ હા મોટા ભાઈ હેડો ખાવાનું ખાઈ લો. ખાવા કાઢી હો ખાવાનું તૈયાર કરી દીધો. હા. ખાઈ લો. એવું ખાઈ ભાઈ જઈએ આપણે. હા. ચાલો ખેતરમાં. હા ખાઈ લઈએ બસ. આ મારો હારો હે ને નખાય ઓનો ચોથી જબરું કાઢી હતું. લાય હવે મારે વાંકાને બોલાવો ભાઈ. વાંકાને બોલાવી અને આ બધી વાતચીત કરું અને વાંકાને કહું કે ભાઈ આ નખાય હોનો ચોથી ચાક હંતાડી હોય અને હોધી કાઢીએ આપણે અને નખાને કરી દઈએ ભિખારી. આપણે થઈ જઈએ કરોડપતિ. જાય જાણે લાય મારા હોકાન મારા ભાઈબંધને ફોન કરું. લાય હોકાન ફોન કરવા દે મને. હે ને મારો બેટો સારું આજે જબરો તાલ આવી ગયો મારો. હેલો હેલો હા બોલો. હોકા ચાવ ને લ્યા નાથાજી બોડી જવામાં હતો. એટલે બોડી જાય શું કરો હે? અલે કોમ હતું જો તો યાર. અરે ભલા મને અહીંયા આવો ને યાર. તમારું જલ્દી યાર કોમ હે મારે યાર. અલે નાથાજી યાર કોમ હોય તો બોલાવો કારણ કે હું કોમ થી આવેલો હું. અરે પણ મારે યાર ફટોફટ કોમ હે યાર. તમે અહીંયા આવો તો કંઈક તમને વાત કરું ખબર પડે ને મને. હા હા જો તમે સાચું બોલો હેલો. અરે હું આ બાવરિયા નીચે રોડ નીચે બેઠો રોડ જોડે. આ નજીક જ છું આવી જવું તા હા તો આવી જાવ. આ બાવરિયો હે ને બાવરિયો હા અને આ રોડ ની નજીક જ બેઠો હું. એ આવ્યો હેલો અને ફટોફટ આવજો હો. એ હા અરે આવ્યો. હા આવું આવું. અરે નીકળ્યો. હા નીકળ્યો. અરે ફટોફટ હોય. હા આવ્યો. અરે હા હા જલ્દી આવજો હો જલ્દી. અરે ભૂલા કેટલી બધી વાર લગાડી યાર. ભૂલા તમે તો મોસો કઈક કોમ થી. અરે યાર પણ આટલી બધી વાર લગાડવાની હોય યાર. હા બોલો શું કોમ હતું? અરે પણ હેરાન નહીં યાર ફટોફટ. ઇમરજન્સી કોમ હતું. અરે ઇમરજન્સી એટલે ઇમરજન્સી કોમ હતું. બતાવો તો હેલો. બે અહીંયા બે. બેવું પડશે. હો માલવાલ મળ્યો. અરે જોરદાર યાર. અરે હું ગયો તો પેલપા ફરતો તારો નખો ને પેલો કાઢ્યો. કાર્યો મારો ભાઈબંધ. હા એ તાર ભાઈબંધ. આ મારા બેટા બે ભાઈ વાતો કરે બેઠા. પેલો કેમ મારા બેટો કે હું આટલી બધી મહેનત કરીને મજૂરી કરીને આમ કરીને તેમ કરીને કે આટલા કિલો કે ચોદી લાવ્યો કે એમથી કેટલા કિલો? આટલા કિલો કે ચોદી ફેરું કર્યું કે 12 કિલો જેવું 12-13 કિલો 12 કિલો. અને 12-13 કિલો જેવું આ ચોદી માથો અમે ટંકર પડે. અરે પણ હું તો અહીંયા ઘૂસાઈ ગયો યાર. અરે બે ફોન થઈ જતો તો તું બીજી વાત ના કરે. મને એ ક્યાં ચાણા ઉઠાવવું એમ કહો. પણ આ તારો ભાઈબંધ છે ને તો 2-4 દાડા ભાઈબંધી કર હારી હો. ના થા ભાઈ 2-3 દાડા રાહ ના જોવાય. હા મારે જરૂર હે બુડા. અને આ તો હું ખોરતો તો પણ આ તો સારું થયું તોય તમને વહેલું મળ્યું. અને મળ્યો નહીં આજે તો હોટવાનું હા. એ ખોલ લેવાનું પણ આજ ઉઠાવવાનું યાર. અને હાથના આજ ઉઠાવવાનું. અને અરે ગમે તે થઈ જાય. અને હાથના પણ હોટવું કાઠું અરે કરી યાર. ખોરી લેવાનું ગમે તો અહીં. તો એક કામ કરીએ બોલો. આજના હોટવા મહેનત કરવી પડી છે કરવાની મહેનત હારી તો લીધે. તો હે ને એના કાળું તાર ભાઈબંધ હે ને હા એને બેઠક કરી લે આજે આજ બેઠક કર લો. બરાબર. હા અને એનું ઠેકાણું બેકાણું જો કદાચ એવો બોલી જાય ને હા તો યાદ રાખજે મગરમાં કોણ આમનો આમ રાખજે. ખરું ચોક્કસ બરાબર. અને આને આજે આપણે ઉઠાઈ લઈએ. ઉઠાવવાનું આજે ઉઠાઈ લઈએ હેડ. આજ 100% આપણે એનો આપણે આજ નક્કી કરી દીધું. આજના હાથ ઉઠાવવાનું. અને હું શું કહેતો હતો હા મારો બેટો મેં જોયું પાહું લઈને જતો નોર્મલ લઈને જતો તો એમ કહો. એરિયા કોઠરી મેં તું ગાલેલું એરિયા કોઠરી. મારો બેટો નકો ચેવો દિમાગ વાળો છે ખબર છે તમને? લોકો મારા બેટા તિજોરીઓ મેલે. લોકો પહેરા ખાડા ગોદે ખાડા ગોદી અને મેં ગાલે. અને હા મારા બેટા એરિયા કોથરી મારા બેટા ગાલ્યું. મોણા કોણ વાંદરો લૂલો લંગડો બેરો બહુ હોશિયાર હોય તમને ખબર નહીં? આ મારા બેટા હે ને
વાણિયા જેવી બુદ્ધિ. આ મારા બેટા વાણિયા જેવી બુદ્ધિ આને હા. આને બહુ હ જો તને કહું કાકા આ છે ને આ વાયર હે ને આ તો તપાસ કરીએ આપણે. લાઈન દોરી ખબર હે ને થોડી ઘણી? થોડી ઘણી આમ તો થોડી ઘણી મને દેખાય હતી અને એમાં શું હતું ખબર હે? બોલો. હું હારું આમનો ફરે તો મારું તો ચકાલ દીધું. હા બેટા બહુ હોશિયાર હે ને બહુ. હોશિયાર તો બહુ. અને બા માર બેટો શું કે ખબર હે? હા નાથન હોકાના કે શેટું રહી છે કે આવું માર બેટો બોલે. કાબન કેતો છે એવું? હા કે એ તાર ભાઈબંધ છે ને કે હવે કે પણ કે એમને શેટા રાખજે કે ભાઈબંધી પાકોર ની કે એવું તો બધું? હા કે ના લાવતો પાહો કે ભાઈબંધી રાખવી હે ને આજ માલિકા લેવો. આપણે આ બુદ્ધિ માં આજે પાછું બેહવાય જવું ઘેર. તપાસ કર આપડે હા કા બોલાવો ને. જો કઈ દેખાતો જ નહીં ને યાર નહીં. નાથાજી હું જોઈ લઉં હો. આ તપાસ તો કર એ અને આખું જોજે હરેરન જોજે પાહો કોઈ નજરમાં ના આવું પાહો. નાથાજી હા લખો આવો લખો. અને હંતે દે આપણે હંતે દે ઓઠે હંતે દે નખો લખો તો કાર્યો હતો ભાઈબંધી તરીકે જતો રહો. હા મારો બેટો નકલો તો ના એટલે બહુ ચાલાક છે. હા હવે જો લાઈન હાથમાં આવી આપણે હા હવે અમથાઈ વાટા મારે એટલે આટલામાં જ હોવું જોઈએ. આ ધ્યાન રાખવાની હા હવે વાટા તેમાં હવે 8 ને 12 જોવા આવે બાપા. હા જો જાયો ને ખસ્યો તપાસ કરજો. નાથાજી હા લે આવો. કોઈ નહીં કોઈ નહીં. બે નાથાજી હા લે આવો જતો રહ્યો નખો. હા હોવો હતો ને હોવો. હે તો હે પેલ પર હે કા આ તપાસ કરી લે. નહીં કરી મેં. અને એમને ચાલે ને કરી હું ગયો નાખી જાઉં મિત્ર. જોતા જોવું પડે તો કા હાલો હાલો. તપાસ તો કર. લે બખારા ના કરશો બહુ. અને હારું યાર હું નહીં આવું તપાસ. હા પુણ્યા તો કર પુણ્યા તપાસ તો કર આમ કરે. નાથા હા લાઈન દોરી હરખી જોયો કે નહીં આમને બસ બસ. અને હવે હોય હા હા આ નકલામાં બધા આમથી આવ્યો ને આમ તો તું જા આમ કરી એરિયા કોઠીનો ખબર નહીં આમ 13 કિલો વજન બુડા ખભે મેલાઈને હેડાડે અને આનો ડોહલો તાકાત ના મળે એટલે મને એવું લાગે તારી આંખો મારી આ જતા તા જોવાય નહીં તરી. અને પણ હું જોવા આવ્યો ને તો મારે તો આમ ડોકાચું કરતા મારે તો મેરી પાછો જ એટલે મારે તમને આપા જોવું. આ ખોલે હે રાખી દે. અને તપાસ કરે હોટ દે તપાસ કરે ઉભા રહો ખાઈ તને નહીં મને તો મને હોટવાડ્યા ખાઈ આખો. અને આ મારો આ તમને મોટો બનાવ્યો ને હા કા ઉપર છે ને ઉપર હે ઉપર હે ઉપર. હા પાછળ રાજ્ય પાછળ પાછળ ધ્યાન રાજ્ય ચોક્કસ નાથા પણ ખોય ને તારી વાછો મારી આગળ. અને પણ ઉભો તો રે મને હોટવા દે આ મારું ધોતી પર આવી લે અરે તો શું મોડ્યું પેલો. પડી ગયો રે ત્યાં પેલો દોડ પગો આવશે તો નહાર છે આપણે હાલથી તે ખોય ને. અરે પર છટાકજે એ પર ધ્યાન રાખીને વચ્ચે ને હોય આપા હોય ને અને હારા ચા મેલ્યું હા મારો બેટો હા ને માકા ઉભો રે નહીં તો પાછો મારી ગયો પાછો મને એવું લાગે હા આ મારો બેટો છે ને બહુ બુદ્ધિ સારી હોય. આ મારો બેટો શું કર્યું છે ખબર હે એરિયા કોથરીમાં લાવ્યો તો મેં જોયું અને અહીંયા આવ્યો હોય આવ્યો પણ મારો બેટો પાછો હોય ને જોયો એટલે મારી નજર ના રહે પછી એટલે આને હોટવું પડે મળી લે નહીં મળી ના ખાધું. અને હોટના પણ મારે ધોતી ભરાયું હોય મારે ભરાયો. અને નેકરી નજર સારું
હા અને મળી ગયા ના નહીં મળ્યું અને અને પુણા 12 કિલો વચાણ ખેંચ ને મળી મળી ખબર રાખો ના થા કાકા એક વાત કહું જો આ બધી નજર મેં રાખી હતી બરાબર હા અને આ બધી મને ખબર હતી એટલે તને 1 કિલો આલ્યો ના થા હા તને ખબર હે ને હા કાલુ મારો ભાઈ બંધ છે તને ખબર છે ને અજે આ 1 કિલો આને 2 કિલો 2 કિલો આને હે 2 કિલો નાથા મહેનત મેં કરી હ નાથા મહેનત મેં કરી હ અજે પણ મહેનત તે કરે વાત સાચી હા હા હેને એક કામ કર ને નાથા હું અડધો જ ભાગ લે એક કામ કર ને 3 કિલો રાખ ને 3 કિલો ના. હા 4 કિલો રાખ ને પણ નાથા તો મને ફોન શું કરે તો તાર મતે કાલે આવતું હા ના હું હાલ્યો પાછો ના ના જ હાલ્યો ના મારે અડધો ભાગ જ જોઈએ ના હું હાલ્યો પાછું એને ના પાછું નથી હાલ દેવાનું તો હું કેટલી ચાર મહેનત કરી તો 4 કિલો આલે 10 કિલો મારું 4 કિલો હા 4 કિલો પાક્કું 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 પછી એમાં ઓછું નહીં થાય અલ્યા એમાં 100 ગ્રામ ઓછું થાય શું હતો ના થાય અલે કિલો 100 ગ્રામ ઓછું તું મારો ભાઈબંધ નહીં અને ભાઈબંધ તો પાક્કો ને કેમલ મેટન ફોન કરીને બોલાવ્યો ભાઈ 4 કિલો પાક્કું એટલે બાર હા હે ને 4 કિલો તને 4 કિલો 50 ગ્રામ કાપલે હા જો પાહો બોલ્યો હા હે ને 4 કિલો તારું હે 4 કિલો પાકું લેવાનું અરે કશો વાંધો નહીં વજન કરીને ના જા ના હતા હા ને બોલો ફટાફટ હાડ અને જા ડાયરેક્ટ ડીટાણી જતા રહીએ આપણે એવું કરો આવ. અને શું લઈને હેડે અને અમે હે ને આ બાજરી દળાવા જઈએ દહીંનું લઈ આટલી બાજરી અરે આ તો અમાર 2 જણ કેટલું જોઈએ એટલે પણ બે જણા ઘરમાં તો મોણો તો છે આટલી બાજરી થઈ રહ્યા આજે બાજરીનો લોટ ખોરો થઈ જાય કાકા અરે બાજરી જો બાજરી દળાઈએ તો ખોવાનો થઈ જાય રોટલો ખોવાનો થઈ જાય એટલે પામે નહીં અમે શું ખાવાનું પછી હા કાકા બોલો ના સાજી હવે આપણે હે ને આને શું કરીશું આ તો હાર જવાય નહીં બજારમાં ના આજે રજા આ જઈવાની રજા એટલે કાલે આને આપણે તો અરે તો હેડે નાતાજી હા ગટુભાઈ એટલે ગઢુબા બોલો ઓ આકાભાઈ નાતા મે બેચો હેડ્યા અલે અને અમે ગામમાં જતા હતા લ્યા ચમ આ દહીંનું ડરાવા ના દરણું દહીંનું દરાવવાનું ડરાવા અને દહીંનું લે કોને બતાવ બતાવ અલ્યા પણ મારે એકલાને જોઈએ છે મારી એક રોટલો બનાવવાનો એટલે ગટ્યા આવા બે ભાઈબંધો પણ આ બાજરીની અલ્યા વાત ભાઈ નહીં ના અલ્યા ભાઈબંધ વાત સાચી જો હા એ હું આવતો તો આમથી હા. અને મારા આ રોડે ચડો મેઘલા ગોમત જી આવો એટલે એવો નહીં કર્યો એવું ભાઈ એમ? ભેગા થઈ ગયા તો એ કરી આઠો વેચો જાઓ તમે પેલે હા હા કા આવત ગોમમાં એવું એમ હંગત દઈનું ડરાવા હેડ્યા અલ્યા ડાયનું ડરાવા બે હંગત નહીં જતા યાર એવું એમ આવા વચ્ચે મળ્યા તમે પેલે હા લે ગોમત જણ આવીએ આપણે તું બતાવી દો યાર એમને દયણું ધંધા જાવ હતો અરે હાર જાવ ફુલાજી હા બોલ ગટા સારું મને તો સારું દાળમાં કઈ કારું લાગે દાળમાં કારું નહીં આખી આખી દાળ જ કારી પણ મારા બેટા આપણને કહેતા નહીં પણ આપણે એવી વાત જોવા જાય ધ્યાન રાખીએ પાછળ જઈએ એટલે એવાય ચોર હોય પણ આપણે કહીએ એના કરતા 3 ગણા ચોર છે આપણે એનો એવાય પીછો તો ચોર. કરવો જ પડશે પણ આપણે એમને ખબર નહીં આપણે ઘંટી ચોરના ઘેર જાય ઘંટી ચોર આપણે હંતાઈ જઈએ ભાઈ ચો હંતાડે ભાઈ બોલો નાથાજી અને પેલા ધ્યાન રાખજે પેલા 2 જણા મારા બેટા હે ને ચાલાક છે પણ હા નજર કરતા રહેજો હો. હા આપણી નજર તો મારા બેટા એવા રાખતા છે એમની નજર હે ને કાંકડા જેવી હશે આપણી ઉપર જ સદરા ગયા દેખાતા નહીં ને નહીં દેખાતા લાગે હા તો હેડ ધીમે ધીમે હેડ આવરે લઈ
પાછળ જોજે પાછો જોતો રહેજે નહીં દેખાતા ફુલાજી હા ગટાજી હેડો હેડો જલ્દી એકન પેલા હંતાડ દેસી આ કા તારી ખ્યાલો ના ઉતાવળે અરે 12 કિલો હા 12 કિલો આખો વજન જે લાગે હા આમ 12 કિલો થાકી જા પૂરા ચોર તો આખો અરે એવું નહીં નાથાજી હાથીને પૂરા ચોરી ના પકડું પાછું બધી ચોરી યાદ હતી હવે એક કામ કરે પેલા જો પાછળ જો દેખાતા નહીં પેલા નહીં દેખાતા લે નહીં દેખાતા ને ના તમે જરીક ઉતાવળ રાખો ધ્યાન રાખજે પેલપા મેલ દે પેલા કોના મેલ દે પેલા કોના એ પા મેલ દે હરાન પણ અને બાપા પેલા ખૂણા મેલ દે અને પેલપાના પાછળના ખૂણા હો ચોક્કસ અને પાછળ નજર રાખજે બા એ હા રાખે ઓવા જો દેખા નહીં દેખાતા અને જોજે હા બાય લે જોયું હાય ફટાફટ લે. હાય મારો હારો અલે આપા લે આપા સરખો ગાલજે હો નાથાજી અરે જોરદાર અને જોજે આમ પાછળ દેખાતો નહીં કોઈ નહીં દેખાતો કોઈ જોજે હા જોજે અમુ મેલજો હો અને ના દેખાને આ ના આ તો તને ખબર નહીં કોણ નાથો હા નાખો આ નાથો હંતાડે ને તો કોઈને ભલ ભલા ગોદી થાકી જાય ને તો ના મળે આ નાથો હંતાડે ને એટલે કશું ના મળે લે એ વાત તો સાચું કારણ કે પેલો નગે હંતાયેલો હું નાખો ખોલ લાયો હા એટલે ગટાજી બોલો ફુલાજી એટલે આવતા દેખાય હાકોરા હંતાય ઓહો આયા ચલો પેલું યાદ છે ને બરાબર કયું મેં ગાલ્યું હતું આમ ક્યાંથી ગાલ્યું હોય ને અને શું અરે અત્યારે હંતા ના આવે અરે હા એટલે મને યાદ છે હો તું એમ. એનું ટેન્શન ના લે તું તાર અને તારો હે ને એની ચિંતા જ નહીં કરવાની તાર એ હા અરે કશો હા મારું મોજેલું કેડા હા